આજે अपना वराछा विस्तार में खास करीने जो श्रीनाथ ब्रिज है वराछा थी स्टार्ट थईने अपना कापोद्रा थईने सरथाण तक जाए छे एना नीचे जो गैरकायदेसर रीते जो लोग वसवाट करता था અને ન્યુસન્સ ક્રિએટ કરતા હતા સાથોસાથ એના બી ગઈકાલથી જો 2 દિવસ છેલ્લા 2 દિવસ ડ્રાઈવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે। સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો એ સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું કરવાની જરૂર છે, ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગેરે पे જો પેચિંગ વર્ક કરવાના હોય, લાઇનિંગ પટ્ટા દોરવાના હોય, ઝેબ્રા ક્રોસિંગ કરવાના હોય तो आ तमाम चीज़ों अमे लोग जोई रहा छीए। साथोसाथ आवनार दिवसों में जो घણા બધા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપરના દબાણોને લીધે जो है ट्राफिकने बहुत तकलीफ पड़े છે। આ દબાણો બી મહાનગરપાલિકા અને પોલીસ બંનેના સંયુક્ત ઉપક્રમે કન્ટિન્યુઅસ દરરોજ આ ડ્રાઈવ ચાલુ રહેશે। जो है આજ અનુસંધાને ઘણા બધા લોકોને જો સૂચનાઓ આપવામાં આવી છે અને અમે લોકો એશ્યોર કરીએ છીએ કે જો વિસ્તારને જેટલા બી સમસ્યાઓ છે જો વિસ્તારના લોકો આપણને જાણ કરે છે એના તમામ સમસ્યાઓના નિરાકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકા ने टीम અને સુરત શહેર પોલીસની ટીમ સાથે મળીને નિરાકરણ લાવશે। બ્રિજ નીચેનું જે દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશ્રી પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાવ્યો છે। કાયમી આનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાની પણ રખાશે। આવનાર સમયમાં કોઈ ન્યુસન્સગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે અને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવારનવાર એની નિગરાની પણ રાખશે। એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેં અને કમિશનરે વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે।